નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પિયત પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જીએસએસઈ એક્ઝામ છે, જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા। તો મિત્રો, એનું પેપર સોલ્યુશન કરીશું। તો મિત્રો, હવે આપણે તે જીએસએસઈ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા તેનું મિત્રો પેપર સોલ્યુશન કરીએ। તો મિત્રો, અહીંયા આપણે કેટલાક સૂચનાઓ પણ હોય, તમારે પહેલાં પેપર લખતી વખતે એ સૂચનાઓને વાંચી લેવી કે શું સૂચનાઓ કીધી છે। ઓમાર સીટ હોય તો તેને સંપૂર્ણપણે પૂર્ણ કરવી, ન તો લીટું હોય તેને બહાર ન જવા જેવું, અને તમામે તમામ પ્રશ્નો ફરજિયાત લખવા। રફ કામ માટે પણ મિત્રો રફ કામ માટેનું પેજ, મિત્રો અહીં આપણને એટલી જગ્યા છોડેલી હોય છે, ત્યાં લખેલું હોય છે કે રફ કામ માટેનું પેજ। તો મિત્રો, અહીંયા તમે જે કોઈ દાખલા હોય, તમને જે ગણવું હોય, રફ કરવું હોય તો તે તમે ત્યાં કરી શકો છો। તો આ રીતે મિત્રો દરેકે દરેક સૂચનાઓ વાંચી પછી પેપર લખવાનું, એક્ઝામ લખવાનું સ્ટાર્ટ કરવાનું મિત્રો। તો હવે આપણે પ્રશ્નો જોઈએ। પહેલું છે કે નીચે આપેલા અંકો એક ચોક્કસ તરાહ મુજબ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે। જે પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે તે પસંદ કરો। મિત્રો, અહીં આપણને જે સંખ્યા છે આપેલી છે, એક છે 9, પછી 169, 529, 1089 છે, અને પછી શું છે પ્રશ્નાર્થ છે। તો મિત્રો, જે ખૂટતો અંક છે એના સ્થાને પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરેલ છે, એની જે અંક આવતો હોય તેને આપણે લખવાનો છે। એ ઓપ્શન છે 1849, એટલે કે 1849। ત્યારબાદ મિત્રો બી છે કે 1489। ત્યારબાદ સી ઓપ્શન છે 1249, અને ડી ઓપ્શન છે 2399। તો મિત્રો, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 1849। તો 9 હોય, 100 ને કેટલા છે 169 હોય, 529 હોય અને 1089 હોય, તો સાચો જવાબ આવશે ઓપ્શન એ 1849 એટલો જવાબ આવે છે। તો મિત્રો, ત્યારબાદ બીજું શું કીધું છે કે નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને। તો અહીં આપણને જે અક્ષર આપેલો છે મીરા, એ ઓપ્શન છે એમાં AIMR, બી ઓપ્શન છે AMIR, સી ઓપ્શન છે MIRA, ડી ઓપ્શન છે RAMI। તો મિત્રો, એમાં શબ્દકોશના ક્રમે જો ગોઠવવા જઈએ તો પહેલાં એ આવે, પછી શબ્દોના પ્રમાણે આઈ, પછી એમ અને આર આવે। માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ AIMR। બરાબર મિત્રો। તો કે નીચે આપેલા શું છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 3 અને 4માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરો। મિત્રો, આપેલું છે અને ત્રીજા અને ચોથાનો જવાબ લખવાનો છે। એ પહેલું તો ગ, બીજું તો મ, ત્રીજું તો ન, ચોથું તો જ, પાંચમું તો વ, છઠ્ઠું તો ર અને સાતમું તો સ। તો મિત્રો, એમાં સાચું અહીંયા આપણે ત્રીજું જોઈએ કે ગમન, જ વર। બરાબર। આ વાક્યમાં વપરાયેલો મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? ગ એટલે 1, મ એટલે 2,
ન એટલે 3, જ એટલે 4, વ એટલે 5 અને ર એટલે 6. તો મિત્રો 1, 2, 3, 4, 5 અને 6 આ સરવાળો કરતાં કેટલો જવાબ મળશે? જેમાં મિત્રો એ ઓપ્શન છે 21, બી ઓપ્શન છે 20, સી ઓપ્શન છે 780 અને ડી છે 870. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ 21. તો મિત્રો 1, 2, 3, 4, 5 અને 6 નો સરવાળો કરતાં કેટલો મળે છે? 21. તો મિત્રો ત્યારબાદ મિત્રો ચોથું કે શું લખેલ છે? સરસવ શબ્દ માટે સાચું શું સાચું છે? એ ઓપ્શન છે 7675, બી છે 7576, સી છે 25 અને ડી છે 18. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 7675. તો કઈ રીતે? તો મિત્રો સ એટલે 7, ર એટલે 6, સ એટલે પાછો 7 અને વ એટલે 5. તો એ રીતે મિત્રો 7675 એટલો જવાબ આવે છે. પાંચમું કે બાદબાકી કરો. કેટલા છે? 90,054 અને માઇનસ એટલે કે બાકી 34,567. તો બાદબાકી કરવાની છે. એ ઓપ્શન છે 55,887, બી છે 55,887, સી છે 55,388 અને ડી છે 55,300 ને કેટલા છે? 97. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ 55,887. ત્યારબાદ મિત્રો છઠ્ઠું કે ભાગાકાર કરો. 3,321 ભાગ્યા 27. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓપ્શન આપેલા છે 132, બી ઓપ્શન છે 123, સી ઓપ્શન છે 131, ડી ઓપ્શન છે 133. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 123 એ સાચો જવાબ છે. જો 3,321 ભાગ્યા 27 કરીએ તો જવાબ કેટલો આવે છે? ઓપ્શન બી એટલે કે 123 જેટલો જવાબ આવે છે. સાતમો મિત્રો અહીં આપણને એક આકૃતિ દોરેલ છે. શું કીધું છે કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? એ ઓપ્શન છે 12, બી છે 16, સી છે 14 અને ડી છે 13. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 14. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 14. ત્યારબાદ આઠમું કે શું જુદું પડે છે? એ ઓપ્શન છે દૂધ, બી છે ઘી, સી છે પનીર અને ડી છે માખણ. તો મિત્રો જો કે શું અલગ પડે છે? ઘી, પનીર, માખણ અને દૂધ છે. તો એમાંથી મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ દૂધ એ જુદું પડે છે. ત્યારબાદ મિત્રો નવમું કે જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો લખો તો તેમાં તમે 3 કુલ કેટલી વાર લખશો? એ ઓપ્શન છે 20, બી છે 18, સી છે 25 અને ડી છે 29. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 20. જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ એટલે કે એકડી લખો અને તેમાં તમે 3 20 વખત લખશો. ત્યારબાદ મિત્રો 10મું કે 51 વિદ્યાર્થીના વર્ગના હાજરીપત્રકમાં મૈત્રાનું નામ 21મા ક્રમે છે તો છેલ્લેથી તેનો ક્રમ કયો થાય? મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 30, બી છે 31, સી છે 26 અને ડી છે 21. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 31. ત્યારબાદ મિત્રો 11મું કે આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો. જેમ કે ગુજરાત
તો ગાંધીનગર. તો મહારાષ્ટ્ર તો શું આવે? એ ઓપ્શન છે પુણે, બી છે મુંબઈ, સી છે નાગપુર અને ડી છે ગોવા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી મુંબઈ. તો મિત્રો અહીંયા એક વાત નક્કી થાય છે કે અહીંયા પાટનગરોના નામ છે રાજ્ય અને તેમના પાટનગરો. તો મિત્રો આપ સૌ તૈયારી કરી લેજો. પાટનગરો રાજ્યો. તો મિત્રો જે મહારાષ્ટ્ર હોય તો એની પાટનગર શું થાય? તો કે મુંબઈ. ત્યારબાદ મિત્રો 12મું કે 25 તો 37 તો 49 તો કેટલા થાય? એ ઓપ્શન છે 41, બી છે 64, સી છે 65 અને ડી છે 66. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 65. 13મું કે નીચેનામાંથી કયું જૂથનું સભ્ય નથી? એ છે વાઘ, બી છે ગાય, સી છે સિંહ અને ડી છે વરુ. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી ગાય. ગાય એ મિત્રો વાઘ, સિંહ અને વરુથી અલગ પડે છે કારણ કે તે બધા માંસાહારી છે અને ગાય એ શાકાહારી છે. એ માટે મિત્રો ગાય એ વાઘ, સિંહ અને વરુથી જુદું પડે છે. ત્યારબાદ મિત્રો 14મું કે હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું. હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું. ત્યારબાદ હું જમણી તરફ વળી 5 મીટર ચાલું છું. ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણ દિશામાં તરફ ચાલું છું અને પછી દક્ષિણ દિશામાં 5 મીટર ચાલું છું. તો હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ છે ઉત્તર, બી છે પશ્ચિમ, સી છે દક્ષિણ અને ડી છે પૂર્વ. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉત્તર. જો હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો હોય, હવે હું ડાબી બાજુ 10 મીટર ચાલું અને ત્યારબાદ જમણી બાજુ 5 મીટર ચાલું અને ત્યારબાદ ફરીથી વધુ 5 મીટર દક્ષિણ દિશામાં ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું. તો હું મારા ઘરની ઉત્તર દિશામાં હોઈશ. ત્યારબાદ મિત્રો 15મું કે એક ગુપ્ત ભાષામાં PAINT ને 74,128 તથા EXCEL ને કેટલા 93,596 વડે દર્શાવવામાં આવતા હોય તો ACCEPT એક્સેપ્ટ ને કઈ રીતે દર્શાવી શકાય? એ ઓપ્શન છે 4,55,798. બી ઓપ્શન છે 4,55,978. સી ઓપ્શન છે 5,54,978 અને ડી ઓપ્શન છે 7,35,961. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 4,55,978. 16મું કે આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણનું વજન કેટલું થશે? અહીંયા 1 કિગ્રા અને 500 ગ્રામ છે, બીજી બાજુ 250 ગ્રામ છે રીંગણ. તો મિત્રો એ ઓપ્શન છે 1,250 ગ્રામ, બી છે 1,500 ગ્રામ, સી છે 1,150 ગ્રામ અને ડી છે 500 ગ્રામ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 1,250 ગ્રામ. ત્યારબાદ 17મું કે સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે. આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે. જો બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલું ગ્રામ હશે? એ ઓપ્શન છે 800 ગ્રામ, બી ઓપ્શન છે 1,000 ગ્રામ, સી ઓપ્શન છે 1,100 ગ્રામ અને ડી ઓપ્શન છે 1,200 ગ્રામ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 1,000
ગ્રામ. ત્યારબાદ મિત્રો 18મું કે 5 ખોખાઓ ABCD અને E આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. સૌથી છેલ્લા બોક્સ ને નીચે ખસેડી ઉપર મૂકવામાં આવે છે. જો આ જ રીતે પ્રક્રિયાનું વધુ 2 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સૌથી નીચે કયું બોક્સ જશે? તો ABCD E એ રીતે મિત્રો બોક્સ આપેલા છે. તો A ઓપ્શન છે B ઓપ્શન છે A, C ઓપ્શન છે C અને D ઓપ્શન છે D. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન A B, એટલે કે ઓપ્શન A એટલે કે B બોક્સ એ સૌથી નીચે હશે. ત્યારબાદ મિત્રો 19મું કે પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે? તો મિત્રો અહીં આપણને જે સંખ્યાઓ આપેલી છે પેટર્ન છે. તો મિત્રો અહીં આપણને ઓપ્શન છે A 4, B ઓપ્શન છે 8, C ઓપ્શન છે 6 અને D ઓપ્શન છે 10. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન C 6, કારણ કે શું છે 12, 15, 18 અને 21 તો વચ્ચે શું છે 6. ત્યારબાદ મિત્રો 20મું કે નીચે આપેલ આકૃતિને તેની ધરી ઉપર 90 અંશના ખૂણે શું કીધું છે ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે? A ઓપ્શનમાં મિત્રો જમણી બાજુ થોડું મોઢું છે આનું, B ઓપ્શનમાં આડી પડેલ છે, C ઓપ્શનમાં ડાબી બાજુ તેનું મોઢું જાય છે અને D ઓપ્શન છે તે સીધી આકૃતિ જોવા મળે છે. તો મિત્રો 90 અંશના ખૂણે એટલે કે અડધા ખૂણે. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન D આપેલો છે તે આકૃતિ સાચી થશે. 90 અંશના ખૂણે તેને ફેરવવામાં આવે તો આકૃતિ D એ સાચી જોવા મળે છે. 21મું કે એક ઊભી લાઈન છે અને 2 આડી લાઈન છે, 3 ઊભી લાઈન છે અને 4 આડી લાઈન છે. તો કેટલી હોય? આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે? તો મિત્રો કેટલી આવશે? 5. કેટલી? 5. તો 5 ઊભી લાઈન હોય તે ચિત્ર આવશે. તો મિત્રો ઓપ્શન C માં 5 લાઈનો છે ઊભી, તો એ આવશે ઓપ્શન C. ત્યારબાદ 22મું કે તીર જાય છે ડાબી બાજુ અને તેની પાછળ છે ટપકું, અને ત્યારબાદ છે નીચે શું છે કે તીર જાય છે જમણી બાજુ અને તેનું ટપકું છે પાછળ. ત્યારબાદ ઉપર આપેલી છે આકૃતિ કે તીર આવે છે નીચે અને તેની બાજુમાં છે ટપકું ડોટ. તો હવે શું આવશે? આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે? એ ઓપ્શન છે જમણી બાજુના ખૂણે ડોટ અને ઉપરની તરફ જતું તીર, જમણી તરફ ડોટ અને જમણી બાજુ જતું તીર, નીચે ટપકું અને ઉપરની બાજુ જતું તીર, વચ્ચે ટપકું એટલે કે તીરની બાજુમાં ટપકું અને તીર જાય છે ઉપર. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન A જમણી બાજુ ટપકું અને જે તીર છે એ ઉપરની બાજુ જાય છે. તો મિત્રો ત્યારબાદ 23મું કે ગુણાકાર કરો 5609 ગુણ્યા 203. તો મિત્રો કેટલો આવે ગુણાકાર? એ ઓપ્શન છે 11, કેટલા છે 11,38,627, 11,83,627. સી ઓપ્શન છે 11,34,627 અને ડી ઓપ્શન છે 11,38,527. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 11,37,627. તો મિત્રો 24મું એક પેટર્ન 3 પેટર્નો આપેલી છે. તો ચોથા પેટર્નમાં શું આવશે? જુઓ મિત્રો, એક જમણી બાજુ તીર જાય છે પહેલી આકૃતિમાં અને બીજું જાય છે ડાબી બાજુ અને નીચે છે એક સી પકડવાનું છે
ટપકું છે. ત્યારબાદ મિત્રો તી છે કે જમણી બાજુ તી જાય છે તેની પાછળ ટપકું છે. પછી એક સી આકારનું આગળ હતું તેમ ડાબી બાજુ તી જાય છે. એની મિત્રો A B 1 2 અને 3 એમ આકૃતિ આપેલ છે. ચોથી આકૃતિનું શોધવાનું છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે. તો મિત્રો આ પ્રશ્ન છે એમાં કોઈ ભૂલ હોય એવું આપણને દેખાય છે. તો મિત્રો તે પ્રશ્ન રહેવા દઈએ. ત્યારબાદ શું છે પ્રશ્ન કે ત્યારબાદ મિત્રો 25મું કે સમતલ અરીસાની પાસે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે. તો મિત્રો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. તો તેના પરથી મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ 26મું કે નીચે આપેલ સંબંધના આધારે ખાલી જગ્યા માં અંક શોધો. 5 તો 125, તો 3 તો શું. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે A B C અને D. એ ઓપ્શન છે 81, B છે 27, C છે 9 અને D છે 18. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 27. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી 27. તો ત્યારબાદ મિત્રો શું છે 27મું કે સમતલ અરીસા સામે રાખેલ નીચેનો શબ્દ અરીસામાં કેવો દેખાશે. એક તો છે કે તે ઊંધો અક્ષર હોય તે ઊંધું દેખાય. કેવું હોય તો મિત્રો જોઈએ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી SHTAM. મેથ્સનું ઊંધું. 28માં જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશા હોય તો ઉત્તર દિશા તરફ કઈ હોય ઉત્તર દિશા. એ ઓપ્શન છે જમણા હાથ તરફ, બી છે ડાબા હાથ તરફ, સી છે તમારી પાછળની બાજુ, ડી છે માહિતી અધૂરી છે. મેળામાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ડાબા હાથ તરફ. ઓગણત્રીસમું કે આપેલ પોલા નળાકારને દર્શાવેલ ડોટેડ એટલે કે ટપકાવાળી લાઈન મુજબ કાપતા કેવો આકાર જોવા મળશે. મિત્રો અહીંયા આપણને ઓપ્શનો એ છે બી લંબચોરસ, બી છે બ્રેડ જેવો, સી છે અલગ અલગ મિત્રો આપણને આકારો આપેલા છે. તો મિત્રો વચ્ચેથી અહીંયાથી કાપવાનો છે. તો મિત્રો કેવો આકાર આપણને મળે. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ લંબચોરસ છે એવો. ત્યારબાદ 30મું કે નીચે આપેલ શ્રેણીનું કયું પદ આવશે. 1 2 2 4 8 32. તો મિત્રો એમાં એ ઓપ્શન છે 264, બી છે 128, સી છે 256 અને ડી છે 246. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 256. ત્યારબાદ 31મું કે અહીં પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને કઈ સંખ્યા આવશે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 96. ત્યારબાદ 32મું કે જો 3 ભાગ્યા 7 બરાબર 27 ભાગ્યા A બરાબર બી ભાગ્યા 105 હોય તો એ અને બી બંનેની કિંમત શું થશે. તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી એ બરાબર 63 બરાબર પી બરાબર 45. તો મિત્રો ત્યારબાદ 33મું કે જો 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 100.
ત્યારબાદ 34 કે ફળ તો ટામેટા, કંદ તો શું હશે? તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી કાકડી. 35 કે એની તો ઈશાન, તો SE તો શું આવશે? તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી અગ્નિ. નીચેના પ્રશ્ન નંબર 36 થી 39માં આપેલા શબ્દ વિકલ્પોમાંથી અલગ પાડતો શબ્દ વિકલ્પ શોધો. 36મું નવલકથા, સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અને સામાયિક. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ નવલકથા. 37મું કે વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી વાંસળી. 38મું કે ચોખા, જવ, જુવાર અને બાજરી. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી જવ. 39મું કે ધીંગા, મસ્તી, ધમાલ, ધીરજ, ધમાચકડી. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ધીરજ. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. તો ઓપ્શન સી જે શૂન્ય એટલે કે ઓ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી બાદબાકીની ક્રિયા માટે સંપૂર્ણ સંખ્યાઓનો સંવૃત્ત છે. 42મું કે 2y + 5 / 2 = 37 / 2 માં y શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી ચલ. 43માં નીચેના પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ. 44મું કે એક પંચકોણના 12 બહિષ્કોણના માપ અનુક્રમે 60 અંશ, 50 અંશ, 100 અંશ, 40 અંશ છે. તો તેના પાંચમા બહિષ્કોણનું માપ કેટલું થાય? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 110 અંશ. 45મું કે પાઈ ચાર્ટ 25% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવવા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? તો ઓપ્શન સી 90 અંશ એ સાચો જવાબ છે. 46મું કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 2585. 47મું કે એક લંબચોરસની લંબાઈ 10x² y એકમ અને પહોળાઈ 4x અને y ઘન હોય એકમ છે. તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? તો ઓપ્શન ડી 40x³ અને y 4 સાચો જવાબ થશે. 48મું કે કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? કે સી ઓપ્શન સી પેનની સંખ્યા અને તેને ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ. 49 કે એક આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી દ્વિલંબ આલેખ. 50મું કે 19નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? તો ઓપ્શન સી 6859 જેટલી સંખ્યા મળે છે. 51મું કે એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે તો વળતરની ટકાવારી શું થાય? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ 15%. 52મું કે 0 પોઈન્ટ કેટલા કીધા છે? કે 0.0000000 ને કેટલા છે? 934 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો. ઓપ્શન સી 9.34 × 10⁻⁸. તો ત્યારબાદ મિત્રો 53મું કે -5ab + 3a² + 2b². તો માંથી શું બાદ કરીએ? તો a² + 2ab + b² મળે. તો ઓપ્શન એ 2a શું આવશે? 2a² - 7ab + b². 54મું કે 8 સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? તો 343
84 સેમીનો સ્ક્વેર. એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રકમોમાંથી દરેકને ₹20 ઇનામ પેટે મળે છે. જો 10 વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ₹100. બરાબર રૂપિયા. પણ મૂકે 9n² પ્લસ 18 ને a+2 વડે ભાગતા એનો સહગુણક શું મળશે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 9a. 57 મૂકે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો b બરાબર 90° છે. જો AB બરાબર 6 સેમી, AC બરાબર 10 સેમી તો BC બરાબર ખાલી જગ્યા સેમી, તો આમાં BC બરાબર કેટલા આવશે? 8 સેમી આવશે. 58 GST નું પૂરું નામ જણાવો. તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ઓપ્શન સી. ત્યારબાદ 59 કે સજાતીય પદો ખૂણા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, I અને I. 60 કે 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલા પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ પરિસ્થિતિમાં અનેક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી થાય? તો જવાબ આવશે ઓપ્શન બી, 24 મીટર. 61 કે મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી, પ્રજીવ. 62 કે પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? તો સાચો જવાબ આવશે બિટ્યુમિન. 63 કે સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી, સી, વિદ્યુત બળ. ત્યારબાદ 64 કે એકબીજાને સમાંતર 50 સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળશે? તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, અસહ્ય. 65 કે નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો સી, સ્ટ્રેપ્ટોમાઇસિન. 66 કે દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? તો ઓપ્શન ડી, એ અને બી બંને, એટલે કે પ્રકાશ અને ઉષ્મા બંને. 67 કે શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્રાવનું નામ જણાવો. તો ટેસ્ટોસ્ટેરોન. 68 કે કલિકા સર્જન પદ્ધતિની અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે? તો ઓપ્શન સી, યીસ્ટ. 69 કે કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? તો શૂન્યાવકાશમાં. 70 કે આંખની આગળ પારદર્શક ભાગને શું કહેવાય છે? તો કે કોર્નિયા. 71 કે પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? તો ઓપ્શન બી, ઉડતી ખિસકોલી. 72 કે વિદ્યુતનું સુવાહક કોણ છે? તો ઓપ્શન સી, પાણી. 73 કે મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થતો નથી? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, માટી. 74 કે નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? તો ઓપ્શન સી, 15 કે HZ. 75 કે યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રોને 1 સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે છે? તો ઓપ્શન સી, 16. 76 કે ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. શું વપરાય છે? તો ઓપ્શન બી, ખરપીઓ. 77 કે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ શું છે? ઓપ્શન એ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. 78 કે એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે? ઓપ્શન બી, તેને સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. 79 કે એક
એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? તો આવૃત્તિ. ઓપ્શન સી. 80મું કે સમતલ અરીસા પર લંબ સ્વરૂપે પ્રકાશ ફેંકાતા શું થશે? તો ઓપ્શન એ આઈ અને ડબલ આઈ એટલે કે આપાત કોણ શૂન્ય થશે અને પરાવર્તન કોણ શૂન્ય થશે. 81મું કે નીચે પૈકી કઈ કુદરતી ઘટનાઓનું પુનરાવર્તન શક્ય નથી? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ભૂકંપ. 82મું કે સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો ઓપ્શન ડી પ્રતીતિ. 83મું કે 17 અક્ષરની કાવ્ય કૃતિ એટલે કઈ? તો કે ઓપ્શન બી હાઇકુ. 84 કે સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો ઓપ્શન સી શરદ પ્રકોશ બરાબર શરદ પ્લસ પ્રકોપ. 85મું કે શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો એ ઓપ્શન અડધું ડાહ્યું અડધું ગાંડું તો દાધા રીંગુ. 86મું કે ધખ્યા ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પૂરો તો ગુસ્સે થયા. 87મું કે ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા. રેખાંકિત બાગનો સમાસ ઓળખાવો. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી દ્વંદ સમાસ. 88મું કે સંવાદિતનો સમાનાર્થી શબ્દ જણાવો. તો ઓપ્શન સી એકરાગ. 89 કે તાંબાની તાસક યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો શું આવશે? 93. 90મું કે 40 વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા. લીટી દોરેલ શબ્દ સમૂહનો સાચો અર્થ જણાવો. તો સુખ દુઃખમાંથી પસાર થવું. 91 કે બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો ઓપ્શન બી ખમ્મા. 92 કે કવિન્દ્રની સાચી સંધિ જણાવો. તો ઓપ્શન સી કવિ વત્તા ઇન્દ્ર. 93 કે श्रोता शब्द का बहुवचन क्या होता है? तो ऑप्शन सी श्रोतागण. 94 बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती. वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है? तो ऑप्शन सी साचो जवाब આવશે ऑप्शन बी भाववाचक संज्ञा. 95 के सांप लौटना मुहावरे का सही अर्थ क्या होता है? ऑप्शन बी ईशा होना. 96 के हार की जीत इकाई का प्रकार कौन सा है? तो ऑप्शन सी कहानी. 97 के निम्नलिखित वाक्यों में रेखांकित शब्द का अवयव का कौन सा प्रकार है? राम के साथ लक्ष्मण भी वन में गए. तो साचो जवाब आपसे ऑप्शन ए संबंध बोधक अवयव. 98 के रेड बॉक्स इज खाली जगह देन ब्लैक बॉक्स. तो साचो जवाब આવશે ઓપ્શન ડી સ્મોલર. તો ધેન આપેલું છે તો માટે શું આવે? સ્મોલર. તો રેડ બોક્સ ઇઝ સ્મોલર ધેન બ્લેક બોક્સ. 99 કે ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ મિનિંગ ફ્રોમ અધર્સ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ટીની. ત્યારબાદ મિત્રો 100મું કે આશા સિંગિંગ અ સોંગ શું આવશે? ઓપ્શન બી ડઝન્ટ સી. 101મું કે ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર. તો ઓપ્શન આવશે એ સાચો વુ. તો કે વુ વિઝિટેડ ધ સાયન્સ ફેર. 102 કે ખાલી જગ્યા કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી હાઉ મેની. તો કે હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પેકેટ. અરેન્જ ધ 103મું કે અરેન્જ ધ સ્ટોરી ઇન રાઇટ આપણે સાચો જવાબ હોય તે જોડ હોય એ લખવાનું છે એટલે કે વાર્તાના સ્વરૂપે. તો ઓપ્શન ડી એમાં સાચો જવાબ આવશે. 3, 4, 1 ને 2 આ બધા એના સ્ટોરીના જે ક્રમ છે.
149 સાચું સ્પેલિંગ શોધો. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ એડવર્ટીઝમેન્ટ. ત્યારબાદ 105મું કે પિંકી સેડ આઈ એમ હંગરી મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. મમ્મી સેડ તો ખાલી જગ્યા છે, તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી હિયર ધે આર. તો કે મમ્મી સેડ હિયર ધે આર. 106 મમતા ઇઝ અ ક્લેવર ગર્લ. ખાલી જગ્યા સી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્યુઝ. તો એમાં સાચો જવાબ આવશે therefore. તો મમતા ઇઝ અ ક્લેવર ગર્લ therefore she got the first prize in the quiz. 107 કે મંકી સ્લેપ્ડ જમ્બો. યોગ્ય પ્રશ્નાર્થ વાક્ય પસંદ કરો. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી વાય ડીડ મંકી સ્લેપ જમ્બો. 108 કે કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્લાસીના યુદ્ધ. 109મું કે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી. તો ઓપ્શન એ વિનોબા ભાવેની. 110મું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદા એ બંને અસ્વીકાર્ય છે. આ વિધાન કોણે કહ્યું છે. સાચો જવાબ આવશે ઓપ્શન એ મહાત્મા ગાંધી. 111મું કે મંગલ પાંડે એ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી હ્યુસનની, જે ગોળીમાર દ્વારા હત્યા કરી હતી. 112મું કે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે. તો બી 2.7%. 113મું કે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું વહીવટી સંભાળતા હોય તેવું તેને કેવું રાષ્ટ્ર કહે છે. તો ઓપ્શન બી પ્રજાસત્તાક રાષ્ટ્ર. 114મું કે જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે. તો ઓપ્શન એ કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં. 115મું કે વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો. તો ઓપ્શન બી સંથાલ. 116 શું કીધું છે. 116 નીચેના પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદ. 117મું કે બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ કાળી. 118મું કે બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. સાચો જવાબ આવશે ઓપ્શન એ 21 વર્ષ. તો 19મું કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે. સાચો જવાબ આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. અને 120મું કે ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત રાજ્યમાં. જો મિત્રો તમે એટલા પ્રશ્નો પૂરા કરી રહો તો ત્યારબાદ મિત્રો આપણને અહીંયા રફકામ માટેનું પેજ આપેલું હોય છે, જે આપણે ફરીથી એક વખત રફકામ કરી શકીએ છીએ. ત્યારબાદ પછીનું પણ રફકામ માટેનું પેજ હોય છે. આ રીતે મિત્રો GSSCનું જે પેપર હોય છે તો કે પરીક્ષા પૂરી થયા બાદ માર્કશીટ ખંડ નિરીક્ષકને પરત કર્યા બાદ જ પરીક્ષા ખંડ છોડવાનો રહેશે. તેમ કરવામાં કસૂર થયેથી શિસ્ત ભંગના પગલાં લઈ પરીક્ષા માટે જે તે ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે.